નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં રહેતો તુષાર યાજ્ઞિક નામના ઈસમે શ્વાનને ક્રૂરતાપૂર્વક લાકડાના સપાટા હુમલો કર્યો હતો, જે હુમલામાં ગંભીર ઈજા પહોંચતા શ્વાનને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગેનો વિડીયો અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ગોડાઉન પોઈન્ટ સ્થિત સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં રહેતા અને એનિમલ એક્ટિવિસ્ટ પીએફએ સંસ્થામાં સેવા આપતા સૂરજ સુબોધસિંહના વોટ્સએપ ગ્રુપમાં શ્વાનને કૂતરાથી માર મારેલ હોવા સાથે તેની સારવાર ચાલતી હોવાનો વિડીયો યશ રાવતે શેર કર્યો હતો. આ શ્વાનનું મોત નીપજતા એનિમલ એક્ટિવિસ્ટ પીએફએ સંસ્થાના સૂરજસિંહે શ્વાન ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઈસમ વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પિન્ટો મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.